જગ્યા પર ફસાયેલા છીએ ત્યાંથી બિલ્ડિંગની બહાર નીકળવાનો જે મુખ્યત્વે રસ્તો છે તે દરમિયાન જતી વખતે હંમેશા ધ્યાનમાં રાખવા જોઈએ કે નજીકમાં જે પણ દિવાલ રહેલી છે તે દિવાલને ટચ કરતાં નીકળીને આપણે બહાર નીકળી શકો છો, કેમ કે દિવાલનો એક એન્ડ એવો જ આવશે કે જે તમને દરવાજાની સુધી પહોંચાડશે. હેલો, નમસ્કાર. અમદાવાદ મીડિયાની ટીમ અત્યારે બોપલ ફાયર સ્ટેશન પર છે. તાજેતરમાં ઘણી બધી આગની ઘટનાઓ બની રહી છે અને રાજકોટમાં જે ઘટના બની છે તેમાં ઘણા બધા લોકોના જીવ ગયા છે. તે પછી ફાયરની ઘટનામાં કેવી સાવચેતીઓ લેવી જોઈએ, કેવા પગલાં લેવા જોઈએ, આપણે એઝ અ નાગરિક કઈ રીતે આપણે ફાયરની ઘટનાથી બચી શકીએ અને આપણો પોતાનો જીવ અને બીજાનો જીવ બચાવી શકીએ, તેના માર્ગદર્શન લેવા માટે અત્યારે અમે બોપલ ફાયર સ્ટેશન પર હાજર છીએ. બોપલ ફાયર સ્ટેશન પર આપણે વાત કરીશું ફાયર ઓફિસર NK ભટ્ટ સર સાથે. NK ભટ્ટ સર આપણને માર્ગદર્શન આપશે કે કઈ રીતે આગની ઘટનાઓ બને છે અને એમાં કેવા કેવા પગલાઓ લેવા જોઈએ. સર, પહેલાં તો આગ જે લાગે છે એનો જે કોઈ જગ્યાએ પ્રાઇમરી આગ લાગી તો સૌથી પહેલાં જે વ્યક્તિ ત્યાં હાજર છે તેમને શું પગલાં લેવા જોઈએ? સૌ પહેલાં તો કોઈ પણ વ્યક્તિ જ્યારે આવતા જતાં આવું કોઈ પણ આગ અંગારની મેટર જુએ છે અથવા તો કોઈ વ્યક્તિ ફસાયું છે તે બાબતને લઈને જુએ છે તો સૌ પ્રથમ તેણે 101 પર ફાયર કંટ્રોલ રૂમનો કોન્ટેક્ટ કરવો જોઈએ. કોન્ટેક્ટ કર્યા બાદ તેણે કેટલીક માહિતી ચોક્કસપણે આપવી જોઈએ, જેની અંદર જે જગ્યા પર જે ઘટના બની છે તેનું સરનામું, તેની આજુબાજુનું કોઈ જાણકારીનું સ્થળ તેમજ જે વ્યક્તિ ફોન કરી રહ્યો છે તેમનો ચાલુ મોબાઈલ નંબર અને નામ આ ફાયર કંટ્રોલ રૂમમાં જણાવવું જોઈએ. ઓકે સર. અને આગ લાગે છે એ પછી કેટલા ટાઈમમાં અહીંથી ગાડી રિલીઝ થાય છે અને ફાયર જે ટીમ છે, ફાયર સ્ટેશન ટીમ છે, એ લોકો શું પગલાં લે છે આગ લાગ્યા બાદ? એમને કોલ રિસીવ થાય, એ કોલ રિસીવ થયા પછી શું પગલાં લે છે? જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા 101નો કોન્ટેક્ટ કર્યા બાદ મુખ્ય ફાયર કંટ્રોલ રૂમ જે અમારો અમદાવાદની અંદર પાલડી ખાતે આવેલો છે ત્યાં કોન્ટેક્ટ કર્યા બાદ જે પણ એરિયાનો કોલ છે તો મુખ્ય ફાયર પાલડી કંટ્રોલ રૂમ ખાતેથી નજીકના ફાયર સ્ટેશન પર તે કોલને ડાયવર્ટ કરવામાં આવે છે અને તે ફાયર સ્ટેશન પર કોલ મળ્યાના 2 મિનિટની અંદર જણાવેલા સ્થળ પર વાહન સાથે ફાયર ફાઇટર્સ ત્યાં આગ ઓલવવા માટે અથવા તો બચાવ કરવા માટે જવા રવાના થઈ જતા હોય છે. હવે સર, ફાયર સ્ટેશન પર કેવા પ્રકારના વ્હીકલ અવેલેબલ હોય? તમારી પાસે અલગ અલગ ટાઈપના જે વ્હીકલ હોય છે અને એ વ્હીકલનું કામ શું હોય છે, એટલે તમે એ થોડું અમને સમજાવો અને અમારા વ્યુઅર્સને સમજાવો કે કયા પ્રકારના વ્હીકલ હોય છે અને કયા વ્હીકલ રિલીઝ થાય છે અહીંથી અને એ શું કામ કરે છે ત્યાં જઈને. ઓકે. ફાયર સ્ટેશનની અંદર અલગ અલગ પ્રકારના વ્હીકલ છે. આપણી પાછળ જે પ્રમાણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે આ વોટર ટેન્કર છે કે જેની અંદર 6000 લીટર પાણીની ક્ષમતાવાળું ટેન્કર છે કે જ્યારે કોઈ પણ નાની મોટી આગ લાગતી હોય છે તે દરમિયાન 6000 લીટર વોટરનું જે ટેન્કર છે તે સ્થળ ઉપર પહોંચીને ત્યાં ફાયર ફાઇટિંગ કરતું હોય છે. તે જ પ્રમાણે આ જે છે તે ફાયર ફાઇટર છે. આની અંદર પાણીની ક્ષમતા 8000 લીટરની છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની આગ લાગતી હોય છે ત્યારે આ ફાયર ફાઇટરની સાથે ત્યાં ફાયર ફાઇટિંગ કર્યા બાદ આની અંદર કેટલાક નાના મોટા અંશે રેસ્ક્યુના ટૂલ્સ પણ આવેલા હોય છે કે જ્યારે પહોંચ્યા બાદ કોઈ પણ દિવાલ તોડવી છે, શટર ખોલવું છે, એ વખતે રેસ્ક્યુ ટૂલનો ઉપયોગ કરીને પછી ફાયર ફાઇટિંગ અમે લોકો કરતા હોઈએ છીએ. તે જ પ્રમાણે ઘણી વખત અમે લોકોને રેસ્ક્યુ કોલ્સ મળતા હોય છે. કોઈ પણ આગ જે છે એનું આગનું પ્રમાણ બહુ જ બધું વધારે હોય જેની અંદર પાણીની ક્ષમતા બહુ વધારે જરૂર પડતી હોય છે અથવા તો પાણીની કેપેસિટીની વધારે જરૂર પડતી હોય છે. તે વખતે આ બંને જે વોટર ટેન્કર છે જેની અંદર 12000 લીટર અને 20000 લીટર આ બંને વોટર ટેન્કરની ક્ષમતાવાળું જે બંને ફાયર એન્જિન છે એમાં એક જે છે ગુજરાત છે અને આ વોટર ટેન્કર કહેવાય છે 12000 લીટર કે જ્યારે પણ મોટા પ્રમાણની આગ હોય છે અને ત્યારે પાણીની જરૂર પડતી હોય છે તે વખતે આ પ્રકારનો વ્હીકલ ઉપયોગ કરીને ફાયર પર સંપૂર્ણપણે કાબૂ મેળવી શકાતો હોય છે. તે જ પ્રમાણે આ જે વ્હીકલ છે તેને ફર્સ્ટ રિસ્પોન્ડર અથવા તો ઇમરજન્સી ટેન્ડર કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ બચાવ કાર્ય છે, કોઈ પણ વ્યક્તિ અંદર ફસાયેલું છે, કોઈ પણ રેસ્ક્યુ કોલ આપેલો છે તે વખતે આની અંદર તમામ પ્રકારના રેસ્ક્યુના ટૂલ્સ છે જેની અંદર હાઇડ્રોલિક ટૂલ્સ હોય છે, ન્યુમેટિક ટૂલ્સ હોય છે, તેમજ કેટલાક પેટ્રોલ અને એને લગતા જે પણ ફ્યુઅલથી ચાલતા જે છે ઇલેક્ટ્રિકલ કટર્સ છે, વુડન કટર્સ હોય છે, આયર્ન કટર હોય છે કે જે વખતે કોઈ પણ લોખંડ છે, કોઈ લાકડું છે તે વસ્તુને કટ કરવા માટે આ અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીને ફસાયેલ વ્યક્તિને આપણે સલામત સ્થળે બહાર નીકળતા હોઈએ છીએ. જેની અંદર હેમર્સ હોય છે, એક્સ છે, રેસ્ક્યુ રોપ છે, ચેઇનની પુલી આપેલી છે, નાના મોટા કટર્સ છે, હેન્ડ કટર્સ છે. તે જ પ્રમાણે વાત કરી તે પ્રમાણે કે જે આપણી પાસે બેટરી ઓપરેટેડ કટર છે તેની આ બધાને બેટરી ચાર્જિંગ કરવા માટેની છે. તે જ પ્રમાણે ઘણી વખત કોઈ વ્હીકલની નીચે કોઈ ફસાઈ ગયેલું છે અથવા તો કોઈ પણ બિલ્ડિંગનો સ્લેબ નીચે પડી ગયો છે ને એની અંદર કોઈ માણસ ફસાયેલો છે, એ માણસને બહાર કાઢવા માટે કરીને સ્લેબને જો ઉપર કરવો છે તો એ જે એરબેગ્સ છે તેને લગતા જે પણ એસેસરીઝ છે, તેના કંટ્રોલર્સ છે, તે અલગ અલગ સાધનો ઉપયોગ કરીને જે વ્યક્તિ ફસાયેલો છે તેને આપણે બહાર કાઢી શકતા હોઈએ છીએ. આ જે છે આ શોરિંગ સિસ્ટમ છે કે કોઈ પણ બિલ્ડિંગને ટેમ્પરરી સપોર્ટ આપવો હોય અને તે વખતે અંદર કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ફસાયેલી છે તેને આપણે બહાર કાઢવી હોય તે જ વખતે તેમજ ઉપર જો ફાયર ફાઇટિંગ ચાલુ અને બિલ્ડિંગની સ્ટ્રેન્થ ધાર્યા કરતાં ઓછી થઈ ગઈ હોય તો તે વખતે બિલ્ડિંગને ટેમ્પરરી સપોર્ટ આપવા માટે કરીને આપણે શોરિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
આ ફાયર એક્સટિંગ્વિશર પણ અમે લોકો પ્રાઇમરી ફેસીમાં એની અંદર મેન્શન કરતા હોઈએ છીએ કે કોઈ જગ્યા પર જો જરૂર છે અને નાની આગ છે તો તે વખતે ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરીને જે નાની આગ છે તેની પર સંપૂર્ણ કાબુ મેળવી લેતા હોઈએ છીએ. તે જ પ્રમાણે આ ઇલેક્ટ્રિકલ વુડન કટર છે કે કોઈ પણ લાકડાની વસ્તુને કટ કરવા માટે આ પ્રકારના કટરનો ઉપયોગ કરીને ત્યાં જે પણ વસ્તુ કે વ્યક્તિ ફસાયેલા છે તેને સલામત રીતે બહાર નીકાળી શકતા હોઈએ છીએ. આ બધી જ જે છે તે એરબેગ્સ છે. કોઈ પણ સ્લેબને અથવા તો કોઈ પણ વ્હીકલની નીચે કોઈ વ્યક્તિ ફસાયો છે, કોઈ પણ વજનદાર વસ્તુની નીચે કોઈ વ્યક્તિ ફસાયેલો છે તો તે વ્યક્તિને બહાર કાઢવા માટે આ એરબેગ્સનો ઉપયોગ કરીને આ એરબેગ જે છે એ ગ્રાઉન્ડ લેવલથી 6 ઇંચ સુધી પહોળી થઈને એ સ્લેબ અથવા તો પર્ટિક્યુલર વસ્તુને ઊંચી કરીને આપણે ત્યાંથી વ્યક્તિને સલામત બહાર કાઢી શકતા હોઈએ છીએ. ઘણી વખત ફાયર ફાઇટિંગ માટે જતા હોઈએ છીએ તે વખતે બિલ્ડિંગની જે દિવાલ છે તે ક્યાંક ક્યાંક નડતરરૂપ થતી હોય છે અને તે વખતે જે પાણીનો જેટ છે એ તે જે જગ્યા પર સળગી વસ્તુ રહી છે તે જગ્યા પર પહોંચી શકતો નથી. તો તે વખતે આ કટરનો ઉપયોગ કરીને જે પણ દિવાલ છે તેને કટ કર્યા બાદ ત્યાંથી ફાયર ફાઇટિંગ કરીને આપણે પણ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકતા હોઈએ છીએ. આ વ્હીકલ જે છે તેને અમે લોકો ટેકનિકલી યોદ્ધા નામ આપ્યું છે કે જ્યારે કોઈ પણ પ્રકારનો રેસ્ક્યુ કોલ આવે છે તે વખતની અંદર ફર્સ્ટ રિસ્પોન્ડર જે છે તમારું આ વ્હીકલ રિસ્પોન્ડ કરતું હોય છે. જે તે જગ્યા પર જઈને કોઈ પણ વ્યક્તિ ફસાયેલો છે તેને બહાર કાઢવા માટે જે પેલી આપણે ઇમરજન્સી ટેન્ડરમાં જે પ્રમાણે સાધનો જોયા એ ફર્સ્ટ રિસ્પોન્સ તે આપીને તે વ્યક્તિને આપણે બહાર કાઢી શકીએ. મિનિમમ કોઈ નાનો એવો ઇન્સિડન્ટ છે તો સૌથી પહેલા તો આ એક યોદ્ધા એટલે કે પ્રાઇમરી વ્હીકલ કહી પ્રાઇમર જે ફર્સ્ટ રિસ્પોન્ડર છે કોઈ પણ જગ્યા પર રેસ્ક્યુને લગતો કોલ છે અને ફર્સ્ટ રિસ્પોન્સ આપવાનો છે તે વખતે આ યોદ્ધા લઈને અમે લોકો ત્યાં જઈને રેસ્ક્યુ કામગીરી કરતા હોઈએ છીએ. હવે તમે ડિસાઇડ કઈ રીતે કરો કે કોઈ આગ લાગી છે તો ત્યાં આગળ કયું વ્હીકલ લઈને જવું, કેટલા વ્હીકલ લઈને જવા? એ જે મુખ્ય બાબત છે સૌથી પહેલાં શરૂઆતમાં વાત કરી તે પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ આ પ્રકારની ઘટના જોઈ છે અને તે વખતે જ્યારે ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કરશે તે વખતે જો એ વ્યક્તિ સચોટ માહિતી આપશે તે બાબતને ધ્યાનમાં રાખીને અમારા વ્હીકલની મુવમેન્ટ જે તે ફાયર સ્ટેશન ઉપરથી થતી હોય છે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ જે કોલર છે તે એવું જણાવશે કે બે વ્હીકલની વચ્ચે એક્સિડન્ટ થયો છે અને જે વ્હીકલ છે તેની અંદર પેટ્રોલ ભરેલું છે, પેટ્રોલની ટેન્ક છે, તો તે બાબતને ધ્યાનમાં રાખીને વ્હીકલના એક્સિડન્ટને ધ્યાનમાં રાખીને ફર્સ્ટ રિસ્પોન્ડર તો ત્યાં જશે જ પણ સાથે સાથે પેટ્રોલ જે ફસાયેલું છે, પેટ્રોલનું જે ટેન્ક છે તેની અંદર જે આગ લાગવાના ચાન્સીસ છે તેને ધ્યાનમાં રાખીને 2 કરતાં વધારે પાણીના વાહન સાથેના વ્હીકલ ત્યાં જઈને આગળની કામગીરી શરૂ કરશે. મિનિમમ કોઈ આગ લાગી છે ત્યાં મિનિમમ કયા પ્રકારના કેટલા વ્હીકલ જાય છે? એ છે વુડન કટર છે, પેટ્રોલ વુડન કટર છે ને એ જ પ્રમાણે વુડન સ્લેબ કટર છે. અગાઉ વાત કરી તે પ્રમાણે કોઈ પણ દિવાલની અંદર દિવાલને તોડીને પેલી બાજુમાં કામગીરી કરવાની હોય છે પાણીને લઈને તે વખતે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ એક્ઝોસ્ટ ફેન છે. કોઈ જગ્યા પર ધુમાડાની માત્રા એટલી બધી વધારે છે કે જેની અંદર આપણે ઊભા રહેવું પોસિબલ થતું નથી અને કન્ટિન્યુઅસ આગનું પ્રમાણ ચાલુ ને ચાલુ જ છે. તે વખતે જો ધુમાડો બહાર નહીં આવે તો અંદર જઈને ફાયર ફાઇટિંગ કરવું મુશ્કેલ બનતું હોય છે. તે બાબતને ધ્યાનમાં રાખીને આ એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરવાથી જે અંદર રહેલો જે ગરમ ધુમાડો છે તેને સંપૂર્ણપણે બહાર નીકાળીને ફાયર ફાઇટર્સના અંદર પહોંચીને કામગીરી કરી શકતા હોય છે. આ વ્હીકલમાં કેટલા લોકો આવે અંદર? આ વ્હીકલની અંદર ડ્રાઈવર વત્તા સિનિયર ફાયરમેન વત્તા 3 મીન્સ 5 જણનો વ્હીકલનો સ્ટાફ આની અંદર આવી શકે છે. ઓકે રાઈટ. ફાયર સિવાય પણ આ વ્હીકલ તો બધી જગ્યાએ જ કામ લાગે છે, ખાલી એક ફાયર માટે તો છે જ નહીં. તો કેવા પ્રકારની બીજી ઘટનાઓમાં તમે કામ કરતા હો છો? ઘણી વખત એવું કોલ અમને મળતા હોય છે કે લિફ્ટની અંદર કોઈ માણસ ફસાયેલા છે, કોઈ પોતાના જ ઘરની અંદર સ્લાઇડર ભૂલે બંધ થઈ જવાના લીધે બાલ્કનીમાં ફસાઈ જતા હોય છે, કોઈ બે વ્હીકલ વચ્ચે એક્સિડન્ટ થયા હોય છે એની અંદર કોઈ વ્યક્તિ ફસાઈ ગયેલા હોય છે. એવા અલગ અલગ પ્રકારના ઘણા બધા રેસ્ક્યુના જે કોલ છે જે અમને લોકોને મળતા હોય છે અને તે દરમિયાન આ વ્હીકલ ત્યાં જઈને સલામત કામગીરી કરતું હોય છે. અમદાવાદ ફાયર ઇમરજન્સી સર્વિસીસની અંદર 101 કે જેની અંદર ફાયર અને રેસ્ક્યુ બચાવ કામગીરી માટેની જે હેલ્પલાઇન નંબર છે તે જ પ્રમાણે 102 એટલે કે 102 અમદાવાદ સર્વિસની અંદર એએમસી અને ઓડાની અંદર કોઈપણ પ્રકારે જ્યારે કોઈ પણ મેડિકલ ઇમરજન્સી રેઝ થાય છે અથવા તો કોઈનું મૃત્યુ થાય છે તો તે વખતે 102 નંબર ઉપર કોન્ટેક્ટ કર્યા બાદ જે તે નજીકના ફાયર સ્ટેશન પરથી એમ્બ્યુલન્સ તેમજ ડેડ બોડી વાન જે શવવાહિની છે તેની સેવા પૂરી પાડવામાં આવે છે. આ જે ઇક્વિપમેન્ટ છે તેનું બ્રીથિંગ એપરેટસ સેટ SCBA સેલ્ફ કન્ટેઇન BA સેટ. જ્યારે પણ કોઈ પણ બિલ્ડિંગની અંદર આગ લાગતી હોય છે તે વખતે ધુમાડો પુષ્કળ માત્રામાં હોય છે. તે ધુમાડાની અંદર ફાયર ફાઇટિંગ કરવા માટે આ જો BA સેટ પહેરેલો હોય તો જે પણ ફાયર ફાઇટર્સ આગ ઓલવવા માટે જઈ રહ્યા છે તે પરિસ્થિતિમાં ઊભા રહીને સંપૂર્ણપણે આગ પર ફાયર ફાઇટિંગ કરીને કાબુ મેળવી શકતા હોય છે. આ ફાયર ફાઇટર માટે છે કે એમને પોતે વ્યક્તિગત કરીને આની અંદર ઓક્સિજન હોય છે કે જે 45 મિનિટથી લઈને 55 મિનિટ સુધી અલગ અલગ કેપેસિટીને ધ્યાનમાં રાખીને તે અને પ્લસ વ્યક્તિગત રેસ્પિરેશન સાયકલ જે છે હું જેટલો ઓક્સિજન ઓછો લઈશ એટલો ટાઈમ વધારે ચાલશે. તે બાબતને ધ્યાનમાં રાખીને ધુમાડાની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જે ઝેરી ગેસ હોય છે તે વાતાવરણની અંદર વચ્ચે ઊભા રહીને ઓક્સિજન આપણને સંપૂર્ણપણે ફ્રેશ માત્રામાં મળી રહે તે બાબતને ધ્યાનમાં રાખીને આ સેટનો ઉપયોગ કરવામાં આવતો. બીજો એક પોઈન્ટ એવો છે કે ઘણી જગ્યાએ આગ લાગે ત્યાં આગળ ધુમાડો જેટલો થઈ ગયો હોય છે, લોકો આગથી
ઈજાગ્રસ્ત થાય એ પહેલાં તો એ ધુમાડાથી જ મૂર્છિત થઈ જતા હોય છે. તો એ ધુમાડાથી બચવા માટે જે ફસાયેલા લોકો છે એને શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો જ્યારે આવી કોઈ પણ ઘટના બને છે ત્યારે શક્ય હોય ત્યાં સુધી પોતા જે પણ જગ્યા પર ફસાયેલા છીએ ત્યાંના દરવાજા અને બારી ખોલી લેવા જોઈએ, જેના લીધે અંદર જે હીટ જનરેટ થઈ છે, જે નવો ધુમાડો જનરેટ થઈ રહ્યો છે, તે ધુમાડો દરવાજા અને બારી મારફતે બહાર નીકળી જશે. અને છતાં પણ જો આપણે ત્યાં ફસાવાના ચાન્સીસ છે તો બહુ જ સારી બાબત છે કે એ વસ્તુને ધ્યાનમાં રાખવાની કે તમે કોઈ પણ ફ્લોર ઉપર છો હંમેશા ઉપરની બાજુમાં જવાનો ટ્રાય કરજો, જેનાથી અને કોઈ પણ ઉપરની બાજુમાં ગયા પછી સેન્ટરમાં ઊભા રહેવાનું છે જ્યાં સુધી કોઈ પણ ફાયર ડિપાર્ટમેન્ટની અથવા તો કોઈ પણ ફાયરનો પર્સન તમારે ત્યાં પહોંચતો નથી ત્યાં સુધી. ઘણી વખત 12-15 માળની બિલ્ડિંગ છે અને તમે બીજા કે ત્રીજા માળે ફસાયેલા છો અને આગ જે છે એ નીચેના માળે લાગેલી છે, તો બહુ સ્વાભાવિક છે હ્યુમન સાયકોલોજીનો ઉપયોગ કરીને આપણે નીચેની બાજુ જે બાજુ નજીકનો રસ્તો નીકળવા માટેનો નજીક પડતો હોય તે જગ્યા પરથી રસ્તાનો ઉપયોગ કરીને આપણે બિલ્ડિંગથી દૂર રહીને સલામત સ્થળે પહોંચવાની કામગીરી કરવી જોઈએ. સર, જે ફાયર સ્ટેશન હોય છે જે અમદાવાદમાં અત્યારે હાલ તમારા હિસાબથી કેટલા ફાયર સ્ટેશન છે? અમદાવાદની અંદર અત્યારે 18 ફાયર સ્ટેશન કાર્યરત છે. ઓકે. અને જે ફાયર સ્ટેશન છે એની કામગીરી કઈ રીતે હોય છે? ફાયર સ્ટેશનની અંદર કેટલી અવેલેબિલિટી હોય છે સ્ટાફની? કેટલા લોકો હાજર હોય છે 24 કલાક માટે અને કઈ રીતે વર્ક કરે છે આખું? ફાયર સ્ટેશનની અંદર જે અલગ અલગ હોદ્દાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જે ફરજ બજાવે છે તે અમારા લોકોને 24 કલાક અને 365 દિવસની સર્વિસ હોય છે. તેની અંદર દરેક ફાયર સ્ટેશનની અંદર જે પણ સ્ટાફ છે તે લોકોનું રેસિડેન્સ પણ ત્યાં જ હોય છે. એટલે કે કોઈ પણ ઇમરજન્સી જ્યારે ફાયર કંટ્રોલ રૂમ તરફથી જે તે સ્ટેશનને આપવામાં આવે છે તે વખતે 2 મિનિટની અંદર જ ફાયરનું જે ટર્નઆઉટ અમારે કરવાનું હોય છે તે બાબતને ધ્યાનમાં રાખીને સ્ટાફ 24 કલાક ખડે પગે જે તે ફાયર સ્ટેશનમાં જ રહેતા હોય છે. તેની અંદર 3-3 કલાકની પેરા ડ્યુટી પર અલગ અલગ કર્મચારીઓ ત્યાં ફરજ બજાવતા હોય છે. ઓકે. 3-3 કલાકની ડ્યુટી દરમિયાન કોઈ પણ આવી પ્રકારની ઇમરજન્સીનો જ્યારે કોલ આવતો હોય છે તે દરમિયાન કંટ્રોલ રૂમની અંદર જ એક કોમન સાયરન માટેની સિસ્ટમની સ્વિચ આપેલી હોય છે. જ્યારે ઇમરજન્સી કંટ્રોલ રૂમ તરફથી અમને જાણ કરવામાં આવે છે તે વખતે તે સાયરનને પ્રેસ કરવાથી સમગ્ર બિલ્ડિંગની અંદર એક સાયરન વાગશે. 24 કલાકની અંદર જ્યારે પણ સાયરન વાગશે, પછી દિવસે હશે, બપોરે હશે, રાત્રે હશે કે સવારના વહેલા હશે, જ્યારે પણ સાયરન વાગશે ત્યારે તમામ સ્ટાફ સાયરન સાંભળતાની સાથે જ નીચે આવીને જે તે જણાવેલું સ્થળ છે ત્યાં પહોંચવા માટે રવાના નીકળશે. સર, હવે આ જે પર્ટિક્યુલર આ બોટલ છે અને આ બોટલ છે આ એક્સટિંગ્યુશરનું કામ શું હોય છે અને કઈ રીતે વર્ક કરે છે? આ બંને જે ઇક્વિપમેન્ટ છે તેનું ટેકનિકલ નામ ફાયર એક્સટિંગ્યુશર છે. જ્યારે પણ કોઈ પણ નાની આગ લાગતી હોય છે અથવા તો જ્યારે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટની જરૂર છે તે વખતે આ બંને એક્સટિંગ્યુશર અથવા તો આવા પ્રકારના એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીને આપણે નાની આગ પર સંપૂર્ણ કાબૂ મેળવતા હોઈએ છીએ. એમાં આ જે પ્રકારનું ફાયર એક્સટિંગ્યુશર છે તે પાવડર ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર છે. આની અંદર એક વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ આપણે ઓપરેશન કરવાનું છે, જ્યારે પણ આનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરવાનું છે અથવા તો જ્યારે પણ કોઈ પણ જગ્યા પર આગ લાગે છે ત્યારે આપણે આને ચાલુ કરવાની ફરજ પડે છે, તે વખતે જે આ ગેજ છે આ ગેજની અંદર એક નીડલ આપેલી છે. આ જે નીડલ છે તે આપણને ગ્રીન ઝોનમાં હોવી જોઈએ. આ જે નીડલ છે તે આપણને ગ્રીન ઝોનમાં મળવાથી એ આપણને વસ્તુ કન્ફર્મ થશે કે આની અંદર પ્રેશર છે. ઓકે. અને આ વસ્તુ જ્યારે હોય છે ત્યારબાદ આને ઓપરેટ કરતી વખતે આ જે સેફ્ટી પિન આપેલી છે આ સેફ્ટી પિનને આ જગ્યા પરથી પાછળની બાજુમાં જે એક ટેગ લાઈન આપેલી હોય છે તેને નોર્મલી કરીને આ સેફ્ટી પિનને ત્યાંથી ટ્રિગર કરીને આ જે સેફ્ટી ગાર્ડ આપેલું છે તેને આ જે હેન્ડલનો પાર્ટ છે તેમાંથી સોફ્ટલી બહાર નીકાળીને અહીંથી કેરી કરવાનું હોય છે. અને જ્યારે પણ ઓપરેશન કરવાની જરૂર પડે છે ત્યારે આ જે પાઇપ છે તેનું એન્ડ છે તે એન્ડને અહીંથી ગ્રીપ કરીને જે જગ્યા પર આગ લાગેલી છે તે જગ્યા પર આગના બોટમમાં જઈને ધીરે ધીરે કરીને આ જે હેન્ડલ આપેલું છે તેને પ્રેસ કરવાથી જે અંદરનું પાવડર છે તે પ્રેશર સાથે બહાર આવવાનું ચાલુ થશે. અને જેમ જેમ તમને લાગે છે કે પહેલાં કરતાં આગની માત્રા ઓછી થઈ છે તો તે પ્રમાણે એક્સટિંગ્યુશરને હાથમાં લઈ જઈને એની પર ફાયર ફાઇટિંગ કરવાનું હોતું હોય છે. આની અંદર કેમિકલ મોનો અમોનિયમ ફોસ્ફેટ અને સોડિયમ બાયકાર્બોનેટ એ બંનેનું મિશ્રણ કરીને 60-40, 70-30, 80-20ના રેશિયોમાં આની અંદર પાવડર પ્રેશર સાથે ફિલઅપ કરીને એને ઇમરજન્સીના ટાઈમે આગ ઓલવવા માટે ઉપયોગમાં લેતા હોય છે. આ જે એક્સટિંગ્યુશર છે તેને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ટાઈપ પ્રકારનું ફાયરનું એક્સટિંગ્યુશર કહેવામાં આવે છે. કોઈ પણ ઇલેક્ટ્રિકલ ફાયર છે, કોઈ કિચન ફાયર છે, એની અંદર આનો ઉપયોગ બહુ જ સારી રીતે કરી શકાતો હોય છે. આ એક પ્રકારનો ક્લીન એજન્ટ છે, એક પ્રકારનો ગેસ છે. જ્યારે પણ આગ લાગી છે ત્યારે આગ લાગ્યા પછી આને જ્યારે ઓપરેટ કરવામાં આવે છે ત્યારે આગ તો સંપૂર્ણપણે ઓલવાઈ જશે, એની સાથે સાથે આની અંદર રહેલો જે ગેસ છે તે હવામાં એવોપરેટ થઈ જશે, જેના લીધે જેટલું નુકસાન ફાયરથી થયું છે એટલું જ નુકસાન થશે. બાકીનું નુકસાન ફાયર ફાઇટિંગ એજન્ટથી થવાના ચાન્સીસ બહુ જ ઓછા રહેતા હોય છે. સપોઝ હવે ઇલેક્ટ્રિકલ ફાયર છે તો એની અંદર આપણે પાણી કરીશું તો આપ સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રિક્યુશન થવાના ચાન્સીસ રહેશે. કેમિકલમાં પણ તે જ પ્રમાણે કેમિકલની અંદર ફાયર છે. ડોમેસ્ટિક ફાયરની વાત કરીએ તો કિચનની અંદર ફાયર છે, જ્યાં આપણે એડિબલ ઓઇલ યુઝ કરતા હોઈએ છીએ, ત્યાં પણ જો આગ લાગશે, જો આપણે પાણીનો ઉપયોગ કરીશું તો તે આગનું પ્રમાણ વધારશે. તો તે બાબતને ધ્યાનમાં રાખીને જો કાર્બન ડાયોક્સાઇડ પ્રકારનું ફાયર એક્સટિંગ્યુશરનું ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ઉપર જો આપણે ઉપયોગ કરવામાં આવે છે તો આગ પણ સંપૂર્ણપણે ઓલવાઈ જશે અને જેટલું નુકસાન માત્ર ફાયરથી થયું છે એટલું જ નુકસાન જે તે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટને થશે. આની પણ ઓપરેશનની પદ્ધતિ એકદમ ઇઝી છે. આની ઉપરની નીચેની બાજુમાં એક જે ટેગ આપેલું હોય છે
તેને તોડીને આ જે પિન છે તેને ઉપરની બાજુ ખેંચવાની છે. ખેંચીને જે હેન્ડલ છે, એક વસ્તુ ચોક્કસથી કહેવાની કે જે કાર્બન ડાયોક્સાઇડ ટાઈપ પ્રકારનું ફાયરનું એક્સટિંગ્યુશર છે, જે ગેસ છે તે ઠંડો ગેસ છે, એટલે આને જ્યારે પણ ઓપરેટ કરવાનું થાય છે ત્યારે આ જે એનો પાર્ટ છે ડિસ્ચાર્જ હોર્નને ગ્રીપ કરતાં પહેલાં જે કેરિંગ હેન્ડલ, આ જે છે ઇન્સ્યુલેટેડ હેન્ડલ છે, આની અંદર જે ઠંડો ગેસ રહેલો છે તે ચામડી એટલે કે ફ્રોસ્ટ બાઇટને નુકસાન થવાના ચાન્સીસ છે, ફ્રોસ્ટ બાઇટ થવાના ચાન્સીસ હોય છે. તો તે મુસીબતમાં પડવાનું ના થાય એટલા માટે ધ્યાનમાં રાખીને આ જે કેરિંગ હેન્ડલ છે તેને ગ્રીપ કરીને જેટલી જરૂરિયાત છે ધીરે ધીરે કરીને વાલને ઓપરેટ કરવાથી CO2 ફાયર એક્સટિંગ્યુશરનું ઓપરેશન કરીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાતો. અચ્છા, આ તમે આને રિલીઝ કરો, આને ઓપન કરો એટલે અને એકદમ ધીરે ધીરે કરીને ઓપરેટ કરવાનું. હા, આ જે છે આ કેરિંગ હેન્ડલ છે, ધીરે ધીરે કરીને એને રિલીઝ કરવાનું છે. ત્યારે જે જગ્યા પર આગ લાગેલી છે, આ જે CO2 છે એક પ્રકારનું બ્લેન્કેટિંગનું કામ કરશે. આગ લાગવા માટે મુખ્ય 3 પરિબળ જરૂરી છે, જેની અંદર હીટ, ફ્યુઅલ અને ઓક્સિજન, આ 3 વસ્તુ લાગશે તો જ આગ લાગશે. તે જ પ્રમાણે આગને ઓલવવા માટે 3માંથી કોઈ પણ એક વસ્તુને આપણે દૂર કરીશું તો તે જગ્યા પર આગ ઓલવાઈ જશે. તો આ જે CO2 પ્રકારનું ફાયર એક્સટિંગ્યુશર છે તે ઓક્સિજનને કટ ઓફ કરવાનું કામ કરશે. એટલે એને કે અમારી ટેકનિકલ ટર્મની અંદર બ્લેન્કેટિંગ ઓફ ફાયર કહેવાય, કે ફાયરને બ્લેન્કેટ બનાવીને ત્યાં આપણે ઓલવવાની પદ્ધતિ કરી રહ્યા છીએ. તો આ જે જગ્યા પર આગ લાગી છે આગના ઉપરના ભાગમાં કરવાનું છે, કેમ કે આપણે ત્યાં ઓક્સિજનને કટ ઓફ કરવાનો છે. આ જે કાર્બન ડાયોક્સાઇડ ખોલવાથી ઓક્સિજનની ઉપર જે આખું લેયર બનેલું છે ફાયરની ઉપર, તે ઓક્સિજનના લેયરને કટ કરીને કાર્બન ડાયોક્સાઇડ એને કવર કરીને આગને સંપૂર્ણપણે ઓલવશે. બંને એક્સટિંગ્યુશર છે, જો નાની આગ છે તો નાની આગ પર કાબૂ મેળવવા માટેનો સૌથી પહેલાં તો આપણે પ્રયત્ન કરવાનો છે એક્સટિંગ્યુશરની મદદથી. અને બંધ લોકેશન છે તો બંધ લોકેશનમાં પણ એનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ દરવાજા અને બારીને ખોલ્યા પછી જ આને ઓપરેટ કરવું જોઈએ. હવે સર, બીજા તો બિલ્ડિંગોમાં અત્યારે તો આ વસ્તુ તો કમ્પલસરી થઈ ગઈ છે, ક્યાંય પણ આપણને જોવા મળે છે 2 એક્સટિંગ્યુશર. અને ઓકે, આ જે બોક્સ છે આનું શું કામ રહેશે? જે બિલ્ડિંગની અંદર શરૂઆતમાં વાત કરી તે પ્રમાણે 2 પ્રકારના સિસ્ટમ લાગેલી હોય છે, પોર્ટેબલ એક્સટિંગ્યુશર્સ, પોર્ટેબલ ઇક્વિપમેન્ટ્સ અને ફિક્સ ઇન્સ્ટોલેશન. આ જે ઇક્વિપમેન્ટ છે તે ફિક્સ ઇન્સ્ટોલેશનનો જ એક ભાગ છે, આને ટેકનિકલી હોઝ બોક્સ, હોઝ કહેવામાં આવે છે. આની અંદર હોઝ પાઇપ અને શોર્ટ બ્રાન્ચ, હેવી જે પ્રેશર સાથેની જે લાઇન છે તેને ઓપરેટ કરવાનો અનુભવ નથી તે વ્યક્તિ આ જે હોઝ પાઇપ છે તે હોઝ પાઇપની નીચે 2 પ્રકારના વાલ આપેલા હોય છે. એમાં આ જે વાલ છે તેને શટ ઓફ નોઝલ કહેવામાં આવતી હોય છે. આ નોઝલને આવી રીતે ધીરે ધીરે કરીને ઓપરેટ કરવાથી, તેમજ આ સાથેનો જે એક વાલ છે આ વાલને પણ વર્ટિકલ ડિરેક્શનમાં ઓપન કરવાથી, વર્ટિકલ અથવા તો હોરિઝોન્ટલ ડિરેક્શનમાં ઓપરેટ કરવાથી જે જગ્યા પર આગ લાગેલી છે તે જગ્યાથી હોઝરી રોઝના અંતરને સમજીને જરૂરિયાત મુજબની પાઇપને આવી રીતે એક્સટેન્ડ કરવાથી, જેટલી જરૂરિયાત છે તેટલી એક્સટેન્ડ કરીને જે જગ્યા પર આગ લાગેલી છે તે જગ્યા પર ફર્સ્ટ એડ હોઝરીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવી શકાતો હોય છે. આ જે મુખ્યત્વે ભાગ છે જેને હાઇડ્રન્ટ વાલ કહેવામાં આવે છે, જ્યારે પણ આનો ઉપયોગ કરવાની ફરજ પડે છે ત્યારે આ જે લક્સ આપેલું છે તેને ખેંચીને આ જે નીચેની જે કપલિંગ છે ત્યાં આગળ જે આપણે હોઝ પાઇપ જોઈ છે, જે વ્હાઇટ કલરની અથવા તો રેડ કલરની, ઘણી જગ્યા પર વ્હાઇટ અને રેડ બંનેમાંથી કોઈ પણ કલરની અવેલેબલ થતી હોય છે. સૌથી પહેલાં તો હોઝ બોક્સને આ કીથી ઓપન કરવાનું હોય છે, અને જે કી છે એ હોઝ બોક્સની કોઈ પણ ડાબી અથવા તો જમણી બાજુ જ લાગેલી હોય છે. આ કીને ત્યાંથી લીધા પછી આ રીતે હોઝ બોક્સને ઓપન કરીને આની અંદર જે પાઇપ રહેલી છે તે પાઇપને બહાર લેવાની હોય છે. 15 મીટર લાંબી પાઇપ છે, અને આ જે છે લઈ જશો તેને આપણે જોયું તે પ્રમાણે. અચ્છા, આ જે લક્સની વાત કરી અને આ જે કપલિંગ છે એ કપલિંગને, મેલ અને ફિમેલ કપલિંગને આ જે લક્સ છે તેને બહારની બાજુ ટ્રિગર કરવાથી અંદર ઇન્ટરલોક થઈ જતી હોય છે. આ જે આપણે આ લક્સ છે અને ખેંચવાનું, ત્યારે નીચે આવી જશે. અને આ પાઇપ એકવાર લગાવ્યા પછી એનો જે સેકન્ડ એન્ડ છે તે જગ્યા પર આની અંદર જે બ્રાન્ચ આપેલી હોય છે, આ જે બ્રાન્ચ છે તે બ્રાન્ચને એ પાઇપના બીજા એન્ડ પર લગાવીને તે આપણે ઓપરેટ કરી શકીએ. આ ફિમેલ પાર્ટ છે અને પેલો મેલ પાર્ટ છે. આ મેલ પાર્ટથી જે બ્રાન્ચ છે તેને કનેક્ટ કરીને આ પણ ઇન્ટરલોકિંગ સિસ્ટમ હોય છે. ઓકે, હવે ત્યાંથી આપણે પેલું જે, અને ત્યાંથી પછી જેટલી આપણે પ્રેશરની જરૂરિયાત છે તે પ્રમાણે ધીરે ધીરે કરીને આપણે હાઇડ્રન્ટ વાલ્વને ઓપન કરવાનો હોય છે. આ જે વ્હીલ છે જેનાથી પ્રેશર મેન્ટેન કરી શકાય. આ જે વ્હીલ છે તેની પર એનું માર્કિંગ લખેલું જ હોય છે.
ઓપન કઈ ડિરેક્શનમાં કરવાનું છે અને શટ કઈ ડિરેક્શનમાં કરવાનું છે. છતાં બી જ્યારે તમે એને એન્ટી ક્લોક ડિરેક્શનમાં ટર્ન કરાવશો ત્યારે ધીરે ધીરે કરીને જે વાલ છે તે ઓપન કરીને આપણે ફાયર ફાઇટિંગ કરવાનું હોય છે. ઓકે. જ્યારે પણ આપણે સિસ્ટમ ચાલુ કરીએ છીએ તો સિસ્ટમ ચાલુ કર્યા બાદ જે બ્રાન્ચને પકડવાની પદ્ધતિ છે તો આવી રીતે બંને હાથને એકબીજા સાથે લોક કરીને જે જગ્યા પર આગ લાગેલી છે તે જગ્યા પર નોઝલનો ટાર્ગેટ કરીને આગ સુધી પાણી પહોંચાડવાનું કામગીરી કરવાની હોય છે. બિલ્ડિંગ પર આપણે જોઈએ છીએ કે ફાયર અલાર્મ લાગેલા હોય છે. ફાયર અલાર્મ કેવી રીતે કામ કરે છે એ સર આપણે જણાવશો. દરેક બિલ્ડિંગમાં ફાયર અલાર્મ સિસ્ટમ લાગેલી હોય છે. ઘણી બધી વખત જે પણ જગ્યા પર આગ લાગતી હોય છે, હાઈરાઇઝ બિલ્ડિંગની વાત કરીએ તો, અથવા તો જે બિલ્ડિંગનો એરિયા વધારે પડતો વાઇડ છે, પહોળો છે, તે જગ્યા પર આગ લાગે છે ત્યારે ધુમાડો અને આગ દરેક વ્યક્તિ સુધી પહોંચવો ના હોય અને કોમન આપણે કોઈને મેસેજ આપવો હોય તો તે વખતે જ્યારે પણ આ પ્રકારનું MCP, આનું ટેકનિકલ નામ છે મેન્યુઅલ કોલ પોઈન્ટ MCP, એની અંદર જ્યારે પણ આ પ્રેસ હિયર, આ જે બટન આપેલું છે તે દબાવવાથી આપણને તે વખતે જ્યારે આપણને સાયરન મળે છે ત્યારે કોમન સાયરન વાગતાની સાથે જ બાકીના તમામ જે બિલ્ડિંગની અંદર વપરાશકર્તા છે તે લોકોને ધ્યાનમાં આવશે કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી થઈ છે. તો તે વખતે પોતાનું જે પણ કામગીરી ચાલુ હોય તે કામગીરીને ત્યાં જ સ્થગિત કરીને નજીકના એક્ઝિટ પરથી, સ્ટેરકેસ પરથી એકની પાછળ એક નીચે ધીરે ધીરે ઉતરીને એસેમ્બલી પોઈન્ટ સુધી પહોંચવાનું હોય છે. ઓકે સર, આ બે બીજો બટન છે, આ બંને બટનનું શું કામ છે? આ જે બટન છે, આ જે આપણે ત્યાં હાઇડ્રન્ટ સિસ્ટમ જે જોઈ છે તેની અંદર જે પંપ સિસ્ટમ કનેક્ટેડ છે, જે ઇલેક્ટ્રિકલ પંપ એની સાથે કનેક્ટેડ હોય છે, જેનાથી આપણે પ્રેશરાઇઝ પાણી મળશે, તે પંપને ચાલુ કરવા માટે આ જે ગ્રીન બટન આપેલું છે તે બટનને પ્રેસ કરવાથી જે બિલ્ડિંગની મુખ્યત્વે જે ફાયર પંપ લાગેલો છે તે પંપ ચાલુ થઈ જશે, જેનાથી આપણી સિસ્ટમ ચાલુ થવાને લીધે આપણને પૂરતી માત્રામાં પ્રેશરની સાથે આપણને પાણી મળી રહેશે. કઈ રીતે સર આપણે રૂમની અંદર બેસેલા છે અને ધુમાડો બધી જગ્યાએ ધુમાડો થઈ ગયો, આપણી વિઝિબિલિટી પૂરેપૂરી શૂન્ય થઈ ગઈ છે, કંઈ દેખાતું નથી આપણને, તો પછી કઈ રીતે આપણે એક્શન લેવાના છે? આવી પ્રકારની કોઈ પણ ઘટના જ્યારે બનતી હોય છે ત્યારે તે વખતે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે જગ્યા પર ફસાયેલા છીએ ત્યાંથી બિલ્ડિંગની બહાર નીકળવાનો જે મુખ્યત્વે રસ્તો છે તે દરમિયાન જતી વખતે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે નજીકમાં જે પણ દિવાલ રહેલી છે તે દિવાલને ટચ કરતાં નીકળીને આપણે બહાર નીકળી શકીશું. કેમ કે દિવાલનો એક એન્ડ એવો જ આવશે કે જે તમને દરવાજાની સુધી પહોંચાડશે અને તે વખતે તમે દરવાજાનો ઉપયોગ કરીને ત્યાંથી તમે બહાર નીકળી શકો છો. તમે પર્ટિક્યુલર ફ્લોર પર આવી ગયા પછી જ્યારે પણ એક માળથી નીચેના માળ સુધી જવાની પરિસ્થિતિ ઊભી થાય છે તો તે વખતે લિફ્ટનો ઉપયોગ ક્યારે પણ કરવાનો નથી. લિફ્ટનો ઉપયોગ ન કરવાની બદલે ત્યાં જે સીડી આપેલી, જે સ્ટેરકેસ આપેલી છે તે સ્ટેરકેસમાં એકની પાછળ એક ચેઇન બનાવીને ધીરે ધીરે કરીને નીચે ઉતરવાથી સલામત સ્થળે આપણે ત્યાં પહોંચી શકતા હોઈએ છીએ. સપોઝ કે ચલો ઇલેક્ટ્રિકલ કારણથી આગ લાગી જાય તો લિફ્ટમાં તમે ફસાઈ શકો છો અને એ વધારે પડતી દુવિધા ઉત્પન્ન કરી શકે છે આગળ જતાં. અને જ્યારે પણ આગનો બનાવ બને છે ત્યારે સૌપ્રથમ પાવર સપ્લાય જે છે કટ ઓફ કરી દેવામાં આવતો હોય છે અને પાવર સપ્લાય જ્યારે પણ કટ ઓફ થશે જો એ વખતે લિફ્ટનો ઉપયોગ કરેલું હશું તો લિફ્ટની અંદર ઉપરથી કોઈ વ્યક્તિ ફસાયેલું હશે તો એને ઉપરથી નીચે અને નીચેથી ઉપર લઈ જવામાં મુશ્કેલી થશે. તો જ્યારે પણ આગ અકસ્માતનો બનાવ બને છે ત્યારે લિફ્ટનો ઉપયોગ સદંતર કરવાનો રહેતો નથી, તે બાબતનું ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ. આવો આગનો બનાવ બનતો હોય છે ત્યારે જે કોલર દ્વારા કંટ્રોલ રૂમને કોન્ટેક્ટ કર્યા બાદ નજીકના ફાયર સ્ટેશન પરથી જે પણ જણાવેલા સ્થળ પર ગાડી પહોંચતી હોય છે તે વખતે જે વ્યક્તિએ કોલ કર્યો છે તેને આજુબાજુને ખબર જ છે કે ચોક્કસથી જ્યારે ફાયરનું વાહન આવશે ત્યારે એને પૂરતી માત્રામાં જગ્યા જોઈશે, તો ત્યારે ફાયરનું જે વાહન છે સ્થળ પર પહોંચીને તરત જ એનું ફાયર ફાઇટિંગ અને તેમજ આગળની કાર્યવાહી ચાલુ કરી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને ત્યાંના જે પાર્કિંગની અંદર અથવા તો ફાયરનું વ્હીકલને ત્યાં પહોંચવા માટેનો જે પણ રસ્તો છે તેની અંદર જે પણ 2 વ્હીલર કે પોતાનો 4 વ્હીલર મૂકેલા છે તેને તરત જ બહાર નીકાળીને ફાયરના વ્હીકલને આવીને પાર્ક કરવા માટેની જગ્યા તેમજ આગળની કામગીરી કરી શકે તેના માટેની પૂરતી વ્યવસ્થા આપવી જોઈએ. તે જ પ્રમાણે જ્યારે પણ ફાયર સ્ટેશન પરથી સાયરન સાથે જે પણ વાહન કોલરના સૂચવેલા સ્થળ સુધી પહોંચે છે તે વખતે આજુબાજુમાં અને આગળ પાછળ ફાયરના વાહનની સાથે ના રહીને ફાયરના વાહનને તરતથી જણાવેલા સ્થળ સુધી પહોંચવા માટેની મદદરૂપ વ્યવસ્થા કરવી જોઈએ. તે જ પ્રમાણે જ્યારે પણ ફાયર ફાઇટર ત્યાં ફાયર ફાઇટિંગ કરી રહી છે તે વખતે જે આજુબાજુની જે પબ્લિક છે તે ફાયરના વ્હીકલની આજુબાજુમાં ટોળા બનાવીને ન ઊભું રહેવું જોઈએ. કેમ કે જ્યારે પણ આગનો ઘટના બનતી હોય છે તે વખતે આજુબાજુમાં જે મોબાઈલ અથવા તો જે વોકીટોકીના જે નેટવર્ક છે તેની અંદર પ્રોપર કમ્યુનિકેશન સંજોગોવશાત જો પસાર નથી થતું તો અમારા જે પાણીને લઈને જે પણ મેસેજ આપવાના હોય છે અથવા તો ફાયર ફાઇટરની ઇન્ટરનલ જે કમ્યુનિકેશન કરવાનું હોય છે તે એટલી બધી પબ્લિકની વચ્ચે અવાજ ન પહોંચી શકવાને લીધે સાઇન લેંગ્વેજમાં અમે લોકો વાત કરતા હોઈએ છીએ. જેમ કે કોઈ પણ જગ્યા પર પહોંચ્યા પછી જો પાણીનું પ્રેશર વધારની બાબત છે તો અમે હાથ અપ કરીને પ્રેશર વધારવા માટેની સાઇનેજીસ આપતા હોઈએ છીએ. હવે આ સાઇન જ્યારે એકબીજાને દેખાશે ત્યારે જ એને લઈને ઓપરેશન થશે. જો ફાયરના વ્હીકલની આજુબાજુમાં વધારે પબ્લિક રહેલી હશે તો તે વખતે સાઇનેજીસ પ્રોપર જો ડિસ્પ્લે નહીં થાય, પ્રોપર નહીં સમજાય તો એ વખતે ઘટના બનવાના ચાન્સીસ રહેતા હોય છે.
એટલે જે પબ્લિક છે, જે સિવિલિયન છે, તે લોકોને એક નમ્ર વિનંતી છે કે જ્યારે પણ આપ કોઈપણ ફાયરના વાહનને સાયરન સાથે જતું કે આવતા જોઈ રહ્યા છો ત્યારે એની આજુબાજુમાં અથવા તો આગળ પાછળ પોતાના વાહનને ન ચલાવીને ચોક્કસથી એને સાનુકૂળ રસ્તો આપવો જોઈએ. તેમજ ફાયર ફાઇટર્સ જ્યારે પણ ત્યાં પહોંચે છે તેને કામ કરવા માટેની પૂરતી વ્યવસ્થા આપીને તે લોકોને સહયોગ આપવો જોઈએ. સર, અત્યારે ઘણી જગ્યાએ ગાડીમાં આગ લાગવાના બનાવો બને છે, એ સિવાય એસીમાં આગ લાગે છે, તો આ બધા જે ઘટનાઓ બને છે એની પાછળના કારણ શું હોય છે ને એમાં આપણે શું તકેદારી લેવી જોઈએ? નોર્મલી ગરમીની સિઝનની અંદર જે વધારે પડતી ગરમી હોય છે અને જે એસીના ઉપયોગની વાત કરવા જઈએ તો શિયાળા અને ચોમાસાની ઋતુ કરતાં ઉનાળાની અંદર એસીનો ઉપયોગ વધારે હોય છે. ઓકે. તો તે વખતે એસી જ્યારે પણ ઓપરેટ કરવાના થાય છે ત્યારે એનું રેગ્યુલર મેન્ટેનન્સ કરાવવું જોઈએ. રેગ્યુલર એનું જે મીન્સ ઘણી બધી વખત ટાઈમથી એસીનો ઉપયોગ ના થવાને લીધે એની અંદર જે ડસ્ટિંગ જામી જતું હોય છે, આજુબાજુમાં જે પણ બર્ડ્સના નેસ્ટ થઈ જતા હોય છે, માળા થઈ જતા હોય છે, તે બધી વસ્તુને ધ્યાનમાં રાખીને રેગ્યુલર જો મેન્ટેનન્સ અને કેર થશે તો જ્યારે પણ જે એસીની આગ થવાના જે ચાન્સીસ છે તેની અંદર ઘણી બધી માત્રામાં ઘટાડો આપણે નોંધી શકતા હોઈએ છીએ. ઓકે સર. અને ગાડીમાં જે આગ લાગે છે ઘણા બધા, હવે ઉનાળો આવે એટલે ઘટનાઓ શરૂ થઈ જાય છે. ગાડીમાં આગ લાગવાની, ગાડી ઓચિંતા જે સીએનજી ગાડીઓ છે મુખ્યત્વે, એમાં પણ આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. અને એ સિવાય જે લક્ઝરી કાર કહી શકાય એમાં પણ આગની ઘટનાઓ બને છે. નાનીથી લઈને મોટી ગાડી દરેકમાં આગની, અને ઘણી જગ્યાએ એવી ઘટનાઓ પણ બને છે કે ડ્રાઈવર છે, પેસેન્જર છે, બહાર નીકળી શકતા નથી અને લોક થઈ જાય છે અને જે દુર્ભાગ્યવશ લોકોનું મૃત્યુ થાય છે અથવા તો ઈજાગ્રસ્ત થાય છે. તો એ લોકોએ ગાડીમાં જે આગ ના લાગે તેની તકેદારી શું લેવી જોઈએ, અને કદાચ જો લાગી ગઈ તો પછી શું કરવું જોઈએ એના પછી? ઘણી વખત જે આગની અંદર જે કારની અંદર જે આગના ઇન્સિડન્ટ આપણે મળતા હોય છે એની અંદર એક કોમન ઓબ્ઝર્વેશન હોય છે કે જે અલગથી આપણે એસેસરીઝ કરાવતા હોઈએ છીએ એની અંદર ક્યાંક ને ક્યાંક નાની મોટી જે શરતચૂક રહેલી હોય છે કે એની અંદર એસેસરીઝની અંદર જે ઇલેક્ટ્રિકલ કેબલ્સ આપણે કનેક્શન કરવાના આવતા હોય છે તેની અંદર બે ટુકડાને જોઈન્ટ મારીને આપણે ત્યાં બાકીની એસેસરીઝ લગાવતા હોઈએ છીએ. તે વસ્તુ ચોક્કસથી ના કરવી જોઈએ. તેની જગ્યા પર સળંગ કેબલ લગાવીને બાકીની જે એસેસરીઝ છે તે લગાવવાથી જો કોઈ પણ નાનું મોટું સ્પાર્ક કે વગેરે થશે, બે ટુકડાની અંદર જ્યારે પણ લગાવીને આપણે નાનું મોટું સ્પાર્ક કેવું થશે તો એ થોડી જ સેકન્ડોની અંદર એ બહુ જ મોટા સ્વરૂપની અંદર ધારણ કરીને સંપૂર્ણ આગ પર સંપૂર્ણ જે કાર છે તે આગની અંદર પકડાઈ જશે. તો આવી બાબતને ધ્યાનમાં રાખીને જે પણ ઇલેક્ટ્રિકલ જે ઇન્સ્ટોલેશન્સ આપણે જે બહારથી એસેસરીઝ કરાવતા હોઈએ છીએ ત્યાં સળંગ કેબલનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ તેની સાથે સાથે કારમાં પણ જે એસીનું જે ફિલ્ટર છે, જે એર પ્યોરિફાયર જે છે, એરના જે ફિલ્ટર છે તેનું પણ રેગ્યુલર કેર અને મેન્ટેનન્સ કરવાથી આ પ્રકારના ચોક્કસ બનાવને આપણે ટાળી શકીએ છીએ. અને સર, જે અત્યારે બિલ્ડિંગમાં પણ આગ લાગે છે, આપણે ત્યાં પણ જોઈએ છે કે મોટાભાગના જે રીઝન હોય છે શોર્ટ સર્કિટ હોય છે, તેના કારણે જ આગ લાગતી હોય છે. તો આપણે તો એવું વિચારીએ કે ભાઈ આગ બુઝાવવા કરતાં આગ લાગે જ નહીં, આપણે તકેદારીના પગલાં એ જ લઈએ કે આગ લાગવી જ ના જોઈએ. તો એ જે શોર્ટ સર્કિટ થાય છે તેને ઘટાડવા હોય, તેને ઓછા કરવા હોય તો શું કરી શકાય એના માટે? ચોક્કસથી આપણે કહેતા હોય છે કે પાણી આવે એની પહેલાં પાળ બાંધવી જોઈએ. તો તમે કહ્યું તે પ્રમાણે કે આગ લાગશે એના પછી તો મને ને તમને બધાને જ ખબર છે કે આપણે આગને ઓલવવાની છે, પણ આગ લાગે જ નહીં એના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. તો આ પ્રકારની આગની અંદર પછી ભલે ને કોઈ પણ પ્રકારની બિલ્ડિંગ મીન્સ કોમર્શિયલ છે, રેસિડેન્શિયલ છે કે પબ્લિક ગેધરિંગ એરિયા હોય, આ પ્રકારની બિલ્ડિંગ અંદર કોઈ પણ પ્રકારનું જ્યારે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન્સ આપણે કરતા હોઈએ છીએ તો એની અંદર જે પણ નાના મોટા ઇક્વિપમેન્ટ અથવા તો એસેસરીઝનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તે ચોક્કસ માન્ય ગુણવત્તાવાળા હોવા જોઈએ, માન્ય કોડ અને સ્ટાન્ડર્ડને ફોલો કરતા હોવા જોઈએ. તે જ પ્રમાણે જે ઇલેક્ટ્રિકલ કેબલનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તે ઇલેક્ટ્રિકલ કેબલ જે છે તે આર્મર્ડ કેબલનો હોવા જોઈએ અને ફ્લેક્સિબલ FRLS કેબલનો પણ આપણે ઉપયોગ કરી શકતા ઘણા બધા લોકો હલકી ગુણવત્તાના કેબલ નાખે છે અને એના પછી જે પણ ઘટનાઓ બને છે તેમાં આપણે માનીએ કે તમે આટલી મોટી દુર્ઘટના ટાળી શકો છો જો તમે સારી ક્વોલિટીના વાયરિંગનો ઉપયોગ કરો અને જે પણ ઇલેક્ટ્રિકલ જે તમે જે પણ સ્વિચીસ લગાવો છો કે પછી MCB લગાવો છો એ બધી સારી ગુણવત્તાનું હોય તો એ ચોક્કસથી આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબની જે પણ ધારાધોરણ મુજબના ઇક્વિપમેન્ટ આપણે યુઝ કરીશું તો તેનાથી આવા પ્રકારના કોઈ પણ નાના મોટા ઇન્સિડન્ટ બને છે તો ચોક્કસથી તેને આપણે ટાળી શકાય છે. જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે MCB છે, ELCB છે, તે પ્રકારના સેફ્ટી ડિવાઇસીસનો ઉપયોગ કરીને આપણે બનતા જે શોર્ટ સર્કિટ છે તેને ક્યાંક ને ક્યાંક કટઆઉટ કરીને આપણે બાકીથી ઇલેક્ટ્રિકલ ફાયરને લઈને જે નુકસાન થતું હોય છે તેને આપણે કવરઅપ કરી શકતા હોઈએ છીએ. હવે સર, જે રાજકોટમાં ઘટના બની છે આપણે અત્યારે એ જ વસ્તુ સાંભળીએ છીએ અને એના પછી પણ ઘણા બધા લોકો અત્યારે જે ફાયર વિભાગ પણ દોડતું થઈ ગયું છે એના કારણે હવે એ ઘટના બની છે એમાં શું ભૂલ હતી અને એ ભૂલ બીજી જગ્યાએ ના થાય એના વિશે તમારું મંતવ્ય શું છે? જે રાજકોટની આગની જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે. તેની અંદર જે શરૂઆતના વિડીયો ક્યાંક આપણને મીડિયા મારફતે જે જોવા મળે છે તેની અંદર એ વિડીયોની અંદર ક્યાંક ને ક્યાંક દેખાય છે કે જે આજુબાજુમાં સળગે તેવું જે મટીરિયલ હતું તેની ઉપર ક્યાંક નાનું મોટું રિપેરિંગનું કામ ચાલુ હતું જેમાં વેલ્ડિંગના સ્પાર્ક જે છે એ નીચે પડવાને લીધે આજુબાજુમાં જે સળગે તેવું મટીરિયલ હતું તે સળગવાને લીધે જે ફોર્મ શીટ હતી તે વધારે માત્રામાં સળગી અને આજુબાજુમાં જે પણ ગેમ ઝોનની વસ્તુ સમજી શકીએ છીએ કે બાકીના જે ઇક્વિપમેન્ટ્સ હતા તે તરત જ સળગી તેવા હોય છે
અને તેના લીધે એ મામૂલી સ્પાર્કના લીધે આટલી મોટી ફાયર જે છે કન્વર્ટ થઈ અને આટલા બધા લોકોનો જીવ ગયો. હવે સર એ તો ત્યાં આગળ આગ લાગી એના પછી થોડો ઘણો સમય આપણી પાસે હતો કે એ આગ વધે પેલા લોકોને બહાર નીકાળી શકાય, તો એ લોકો બહાર નીકળી ના શક્યા એનું રીઝન શું હોઈ શકે? આ વસ્તુ આપણે કરી તે પ્રમાણે કે કોઈ પણ બિલ્ડિંગની અંદર જવાની જે પ્રમાણે વ્યવસ્થા હોય છે, મીન્સ એન્ટ્રી જે પ્રમાણે વ્યવસ્થા હોય છે તે પ્રમાણે બિલ્ડિંગની હાઇટ અને બિલ્ડિંગના એરિયાને ધ્યાનમાં રાખતા એની અંદર ટોટલ કેટલું ઓક્યુપન્ટ લોડ છે, અંદર કેટલી વ્યક્તિઓની સંખ્યા છે તેને ધ્યાનમાં રાખીને બહાર નીકળવાના રસ્તા પણ પૂરતી માત્રામાં હોય તો આવા પ્રકારની જો કોઈ પણ ઘટના બને છે તો ચોક્કસથી જે તે ટાઈમે આપણે જે તે બિલ્ડિંગમાંથી સુરક્ષિત અને ઓછા ટાઈમની અંદર સલામત સ્થળે પહોંચી શકતા હોઈએ છીએ. ઓકે, તો જેમ આપણે જોયું કે ફાયર જ્યારે આગ લાગે છે કોઈ જગ્યાએ તો કઈ રીતે આપણે આગોતરા પગલાં લેવા જોઈએ, કેવી ચોકસાઈ રાખવી જોઈએ, અને પહેલાં તો આગ લાગે જ નહીં તેના માટે પણ ઘણા બધા સ્ટેપ લઈ શકાય. કે જેમ સરે આપણને જણાવ્યું હતું કે તમે હાઈ ક્વોલિટી મટીરિયલનો ઉપયોગ કરો, તમે આગ ના લાગે તેની ચોકસાઈ કરો, ગાડી છે કે કોઈ બિલ્ડિંગ છે કે જ્યાં પણ તમે જે છે પ્રી પ્લાનિંગ કરી શકો છો. તે સિવાય આપણે ઘણું બધું શીખ્યા કે જે ફાયરના ઇક્વિપમેન્ટ્સ છે કઈ રીતે યુઝ થાય છે, ફાયર સ્ટેશન કઈ રીતે કામ કરે છે, ફાયર સ્ટેશનમાં કોલ આવે તે પછી કઈ રીતે પગલાઓ લેવાય છે, કઈ રીતે અહીંથી ફાયરની ટીમ રવાના થાય છે અને ત્યાં આગળ જઈને પોતાનું કામ કરે છે. હવે તમારી સાથે પણ કોઈ પણ જગ્યાએ આવી આગની ઘટના બને છે તો ત્યારે તમે પ્રાઇમરી સ્ટેપ લઈને તેને રોકી શકો છો અથવા તો તમે પોતાની જાતને અને બીજાને પણ બચાવી શકો છો, તે રીતના પગલાં લઈ શકો છો. કેમેરામેન કરણ વસિતા સાથે હું હતો જયમીન ચાંદેકરા. તમે જોઈ રહ્યા છો અમદાવાદ મીડિયા.